જય માતાજી. બગદાણા ધામ અને ત્યાં બગદાણા ધામમાં આપણે નવનીતભાઈ બાદલિયા ઉપર જે મરણતોલ હુમલો થયો અને નવનીતભાઈ બાદલિયા તરફથી માયાભાઈના દીકરા જયરાજ આહિર ઉપર આરોપ નાખવામાં આવ્યો અને તે આરોપ નાખ્યો, પરંતુ તેમના સમાજના અત્યારે જે રાજનીતિ કરે છે, એટલે માની લો મોટા મોટા નેતાઓ તો સીધું જયરાજ આહિરનું નામ નથી લેતા, પરંતુ જેને અત્યારે રાજનીતિ નવી નવી કરવી છે, કોઈને લાઇમલાઇટમાં આવવું છે, તેવા ઘણા અસંખ્ય નેતાઓ છે અને ફેસબુક અને યુટ્યુબ ઉપર વિડીયોની ભરમાર છે કે જે સમાજની રાજનીતિ કરવા માંગે છે. તે અમુક એક બે ઓડિયો છે અને ઓડિયોમાં કેવી રીતથી પાછા ફરતા જાય છે તે પણ બતાવીશું. આપણી સાથે છે અમિતભાઈ ડાભી. જય માતાજી ભાઈ. જય માતાજી. તેઓ પણ આ વિશે બે શબ્દો કહે છે, પરંતુ પેલા આપણે ઓડિયો સાંભળી. હવે મારા આખા સમાજને એટલું કહેવાનું છે કે હવે છે ને ભાઈ, આ જે વ્યક્તિ નવનીતભાઈ વિશે છે ને આત્મવિલોપન કરે છે ને, આત્મવિલોપન કરવાની જરૂર નથી. આપણે રાકા નથી કોઈથી અને આપણે કોઈથી બીતાય નથી, બરાબર? આત્મવિલોપન કોણ કરે? રાકા હોય કરે. મર્દો જે છે ને, મર્દો એ કોઈ આત્મવિલોપન ન કરે. આત્મવિલોપન કરવાનું થતું નથી. જ્યાં લડવાનું છે ને આપણે અત્યારથી લડવાનું છે. હવે આપણે કોઈથી નથી પીવાનું, બરાબર? આપણે કોઈથી નથી પીવાનું. આપણો વર્ણ, આપણો સમાજ, આપણી કોળી સેના, બરાબર? આપણી કોળી આપણે કેટલા છીએ? 40 થી 45% કોળી છીએ આપણે. કેટલા છીએ ભાઈ? 40 થી 45% કોળી છીએ. તોય આપણે બધાથી પીવાનું, બરાબર? અને આપણે આત્મવિલોપન કરવું પડે. આપણે આ સરકારની સામે આપણે ઝૂકવું પડે ભાઈ. એની સામે આપણે ઝૂકવી એ આપણે ન હાલે ભાઈ. અને હવે આપણે છે ને નોખી પાર્ટી બનાવવાની છે. કેટલી? રાજકારણની સામે નોખી પાર્ટી બનાવવાની છે. એ પાર્ટીનું નામ કહું છું. એ પાર્ટી આપણે છે ને કોળી સમાજ સેના. એ પાર્ટી આપણે છે ને એ પાર્ટી બનાવો અને બધા. અમિતભાઈ, આ લાગતું નથી કે નવનીતભાઈ ની ઉપર એના ખંભે બંદૂક રાખીને આ કોળી સમાજના અમુક યુવાનો કે જે નેતા બનવાનો જેને અબરખો હોય તે બધા ફોડે છે નવનીતભાઈને ખંભે બંદૂક રાખીને? એ વાત ચોક્કસથી તમારી સાચી છે રામજીભાઈ. એનું કારણ એ છે કે આવા લોકો આવે છે અને ક્યારેક ક્યારેક છે ને આ લોકો આ તરફે બોલે છે, ક્યારેક ક્યારેક ઓલા તરફે બોલે છે. એટલે આ ભાઈનો ઓડિયો એ પણ તમે મને સંભળાયો, મેં સાંભળ્યો કે જ્યાં એવું લાગતું હોય કે આ જયરાજભાઈને સમર્થન આપે છે, ક્યારેક એવું લાગતું હોય છે કે નવનીતભાઈને સમર્થન આપે છે. એટલે આમાં તો શું છે કે આ ડબલ ઢોલકી વાગતી હોય ને એવું લાગી રહ્યું છે. જો કે સત્ય છે તે સાબિત થવાનું જ છે. આવનારા સમયની અંદરમાં ગમે ત્યારે કાયદો કાયદાનું કામ કરતું જ હોય છે. આપણે તે જે ઓડિયોની તમે ચર્ચા કરી તે ઓડિયો પણ સાંભળી લઈ કે જે જયરાજભાઈના તરફેણમાં ઓડિયો આ ભાઈનો છે. આપણે નામ છે ભાઈનું ધનરાજભાઈ સોલંકી, બરોબર? હવે એ જયરાજભાઈના તરફેણમાં તેમનો ઓડિયો છે તે આપણે સાંભળી. જય માતા, જય કોળી સમાજ. હવે મારે એટલું જ કહેવાનું છે બધાને, કોળી સમાજને. હવે જયરાજભાઈનો વાળો વાકઈ નહીં થાય, સાંભળજો. હવે જયરાજભાઈનું કાંઈ ન થાય, તમે ગમે કરી લો, બરોબર? હવે છે ને આની અંદર બધા રાજકારણ છે, સાંભળજો. બધા રાજકારણ છે. હવે જયરાજભાઈનો વાળા વાકો થાય તો સમજો આ મૂછ કાઢી નાખો, સાંભળજો. એનો વાળો વાકો, જયરાજભાઈનો વાળો વાકો ન થાય, સાંભળજો. જો અમિતભાઈ, પેલા ઓડિયોમાં આપણે સાંભળ્યું કે આપણે 2 થી 2.5 કરોડ વસ્તી છે, 40 થી 45% આપણી કોળી સમાજની વસ્તી છે અને આપણે કોઈથી ડરવાનું જરૂર નથી. તો આ બીજો ઓડિયો આવ્યો, આ વિડીયો આ ભાઈની ફેસબુક આઈડીમાં છે, ધનરાજભાઈ સોલંકીની આઈડીમાં. તો એવું તે શું થયું કે આ બીજો વિડીયો આવ્યો તેમાં કહે છે કે હવે જયરાજભાઈનો વાળ પણ વાંકો ન થાય? તો આ રાજનીતિ કેવી રાજનીતિ છે? આ રાજનીતિ એની એવી છે કે કોઈ ભાજપથી જોડાયેલ વ્યક્તિ હોય, કોઈ સભ્ય હોય, કોઈ પ્રમુખ હોય, જે થકી એને આ વિડીયો બનાવ્યો હોય, પછી એને ખબર પડી હોય કે આ ભાજપના સમર્થક છે જયરાજભાઈ, એટલે પછી ભાઈને પ્રોબ્લેમ પડ્યો કે મને ભાજપની અંદર મને પ્રોબ્લેમ પડશે. એટલે આ એને એક રાજકીય સ્ટન્ટ રમવામાં આવ્યો છે ને કોળી સમાજને ના સમર્થન કરતા આને માત્ર ને માત્ર ભાજપ સરકારને સમર્થન કર્યું. એટલે ભાજપના જે કાર્યકર્તા છે એને, બરોબર છે, કાર્યકર્તા હોય, પ્રમુખ હોય, કોઈ કોર્પોરેટર હોય કે કોઈ વિધાનસભામાં ચૂંટાયેલા
ધારાસભ્ય હોય છે, આ બધાને સમર્થન કરતા હોય એવું મને લાગી રહ્યું છે. પણ મારું કહેવાનું તો ખાલી માત્ર ને માત્ર એટલું જ છે કે કોળી સમાજના વ્યક્તિ માટે કાંઈ પણ અત્યાચાર થયો હોય, કોઈ પણ વસ્તુ થઈ હોય તો એના ન્યાય માટે લડવાની જરૂર છે, એમાં ના નથી. પણ એમાં સરકાર સંવિધાન બાબા આંબેડકર સાહેબના જે સંવિધાન છે, સંવિધાન મુજબ હાલો તો કાંઈ પણ વાંધો ન પડે. હવે આ ભાઈનું કહેવાનું એવું થાય છે કે આપણે નવું એક સ્ટેટ બનાવી, નવી રાજકીય પાર્ટી આપી. રાજકીય નવી પાર્ટી બનાવી. એટલે રાજકીય પાર્ટી બનાવવામાં ભાઈ સમય લાગે છે. અને હું માનું છું ત્યાં લગી કોળી સમાજમાં, ઠાકોર સમાજમાં, બધે સમાજના આગેવાનો હોય જ છે. આ નિર્ણય એને લેવાનો છે, ના કે તમારે. તમે એના નિર્ણય લ્યો, એ પ્રમાણના હજી વ્યક્તિઓ નથી ભાઈ. એમ નહીં, માન લ્યો ધારો તો ધનરાજભાઈ માન લ્યો પાર્ટી બનાવી શકે એવું નથી, હા, પરંતુ તમારી પાર્ટીમાં જોડાશે કેટલા? અત્યારે મોટા મોટા નેતાઓ, માની લ્યો આપણે પરસોત્તમભાઈ સોલંકી ગઈ કે એ બધા મોટા મોટા નેતાઓ છે, એ બધા ભાજપમાં છે. પછી કુંવરજીભાઈ બાવળિયા છે, એ પણ ભાજપમાં છે. ગેનીબેન ઠાકોર છે, એ કોંગ્રેસમાં છે. તો આવા નેતાઓ આ બધી પાર્ટી મેકીને અને તમારી પાર્ટીમાં શું જોડાઈ શકે? ના, એ વાત અત્યારે બધાને જીતવું છે અને ચૂંટણી કઈ એમને થતી નથી. એક ધારાસભ્યની હોય કે સંસદ સભ્યની ચૂંટણી હોય, કરોડો રૂપિયાનું પાણી થતું હોય છે. તો આપણે એક વિડીયો બનાવીને મેકી દઈએ કે આપણા સમાજની નવી પાર્ટી બનાવી, તો શું એક સમાજ, માની લ્યો તમે એમ કહો છો કે 20 થી 45% તમારી વસ્તી છે, તો ભાઈ ખાલી આપણે માની લ્યો દેશમાં કેન્દ્રમાં સરકાર છે તો 35 થી 40% મતમાં ભાજપ સરકારની અત્યારે દેશમાં સરકાર છે. અને આપણે જે ગુજરાતમાં છે તે પણ 40 થી 45%માં છે. તો જો ભાઈ તમારા ઠાકોર કોળી સમાજની પાર્ટી કોઈ બનતી હોય અને 40-45% મત હોય તો બનાવો, સરકાર બની શકે છે. એક ફેર ટ્રાય કરી જુઓ. તે બાબતમાં તમારું શું કહેવાનું છે અમિતભાઈ? હા, ચોક્કસથી એવું પણ થઈ શકે છે. પણ ઈ સમાજના મોટા આગેવાનો રહ્યા ને ભાઈ, એના થકીથી થાય. એમ ન થાય. પેલા તો જો ભાજપમાં જેટલા નેતા રહ્યા અને કોંગ્રેસમાં જેટલા નેતા રહ્યા, રામજીભાઈ, એ બધા એક થઈ જવા જોઈએ. મારી વાત સાંભળો. ભાજપમાં જોડાયેલા છે ઈ વાત એક અલગ છે, બરોબર છે. હવે નોખી પાર્ટી બનાવવા માટે પેલા નંબરમાં તો જે આ ભાજપમાં જોડાયેલા છે આગેવાનો, એ આગેવાનો શું વિચાર કરે છે, એ આગેવાનો શું કરે છે, એની માટે બધું છોડવાનું છે. આ લોકો માટે નથી છોડવાનું. ભાજપમાં જે નેતા છે બધા અત્યારે માની લ્યો 10 થી 15 ધારાસભ્ય અને 3 થી 4 સાંસદ સભ્યો, પછી આપણે કોંગ્રેસમાં જે નેતા સાંસદ સભ્ય છે, કોંગ્રેસના પણ ઠાકોર સમાજ કોળી સમાજના ધારાસભ્યો હોય છે, તે બધા માની લ્યો જેને જીતની ગેરંટી છે, જે પાર્ટીમાં છે, કોંગ્રેસમાં જે જીતા છે એ, અને ભાજપમાં તો 100% જીતની ગેરંટી છે, તો તેઓ શું નોખી પાર્ટી બનાવશે? ના, પોતાની હાર જીતનો માની લ્યો કાંટો લટકતો રાખશે કે હાર થયું કે જીત થયું, કોઈ પણ કાંટો લટકતો ન રાખે. ભાજપમાં છૂટાયેલા છે એ ભાજપમાં જ છૂટાવાના છે, એટલે એ ભાજપ પરથી લડવાના છે. જો કે હું કોઈ સમર્થન નથી આપતો, કોઈ ભાજપને નથી આપતો, કોઈ કોંગ્રેસને નથી આપતો, કોઈ આમ જનતા પાર્ટીને નથી આપતો, બરોબર છે. પણ મારું કહેવાનું ઈ જ છે કે જે વ્યક્તિ જેમાં છૂટાયેલા છે અને અત્યારે જે ધારાસભ્ય બનેલા છે, કોઈ કોર્પોરેટર બનેલા છે, એ લોકો અત્યારે સમાજ માટે કામ કરી જ રહ્યા છે. કોળી સમાજના વ્યક્તિઓ જે કોઈ છે તે બધા એની રીતે કામ કરી જ રહ્યા છે, દોડધામ કરી જ રહ્યા છે. એમાં કોઈ શંકા છે જ નહીં, કેમ કે એ સમાજ માટે કામ કરે જ છે ચોક્કસથી. તો આ ભાઈ નવા નેતા અત્યારે માની લ્યો નવનીતભાઈ ઉપર હુમલો થયો અને નવનીતભાઈના ખંભે બંદૂક રાખીને જે પોતાની રાજનીતિ ચમકાવી છે, જેમને લાઇમલાઇટમાં આવવું છે, માની લ્યો ગામમાં અત્યાર લગી કોઈ ઓળખતું ન હોય, પરંતુ આ આંદોલનમાં ભાગ લઈ અને નવનીતભાઈના જે કોઈ વિડીયો ઓડિયો બનાવીને અને એમાં લાઇમલાઇટ લઈને અત્યારે જેને રાજનીતિ ચમકાવી છે એવા વિડીયોનો ઢગલો છે. બાકી મૂળ જે ભાજપના નેતાઓ છે, આપણે માની લ્યો પરસોત્તમભાઈ સોલંકી છે, કુંવરજીભાઈ બાવળિયા છે, તે કોઈ ભાજપ મેકવાના નથી. માની લ્યો જે નવનીતભાઈ ઉપર હુમલો થયો તે FIR-માં જયરાજ આહિરનું નામ આવે કે ન આવે તોય ભાજપમાં છે અને આવશે તોય ભાજપમાં છે, કારણ કે બધાને જીતવું છે. અને જો માની લ્યો કોઈ મોટા નેતાઓ રાજીનામા આપી દે, પાર્ટીમાંથી રાજીનામા આપે, તો આ ઠાકોર કોળી સમાજમાંથી બીજા નેતાઓ તેમની જગ્યા પૂરવા માટે હાજર રહેશે. હા, એ તો ચોક્કસથી હોય જ છે કે ઉભા જ હોય છે, તૈયારીમાં જ હોય છે, ફૂલ તૈયારીમાં જ હોય છે. એમાં કોઈને કહેવા જવું પડે એવું છે નહીં. પણ કહેવાનું મારું ઈ જ છે કે જયરાજભાઈ રહ્યા, જો જયરાજભાઈ નો કઈ ગુનો હોય છે તો જયરાજભાઈ ને ભોગવવાનો છે. ઈ એક પાર્ટીને આને કઈ લેના દેના નથી, એમ જે આ પાર્ટી થ્રુ કઈ નથી. જો કે કોઈ પાર્ટી તમને કેવા નથી આવતી કે તમે આ વસ્તુ કરો, એટલે આમાં કોઈ પાર્ટીનું નથી, કોઈ સમાજનું નથી.
આ એક માત્ર ને માત્ર બે વ્યક્તિ વચ્ચે બે લડાઈ વ્યક્તિ છે. વિશેનો જે આ વિવાદ ઝઘડો ચાલી રહ્યો છે. છે, આ વિવાદની અંદર બે વ્યક્તિનો જ વિવાદ છે. આમાં કોઈ સમાજ લેવલે નથી. પણ સમાજ શું લેવા, નવનીતભાઈને ન્યાય દેવા માટે સમાજ એને સમર્થન કરે છે. સમાજ એમ નહીં, ન્યાયની વાત તો માની લો સામાન્ય 50% જેટલી ન્યાયની વાત કરે છે, પણ 50% ઉપર વિડીયો એવા આવે છે કે જે માની લો કોઈ સમાજને બીજા, હું મારો જ દાખલો આપું, હું આ સામાન્ય વિડીયો બનાવું છું તો ઠાકોર કોળી સમાજને ફોન આવે છે અને મને ગાળો દે છે. અને આપણે ફેસબુક ઓડિયો વિડીયોમાં જોઈ છીએ, યુટ્યુબમાં બધે, કે બીજા કોઈ વ્યક્તિને ગાળો દેતા હોય, કોઈને ધમકાવતા હોય તેવા ઓડિયો વિડીયો આવે છે. આ સમાજની રાજનીતિ કરવા વાળા છે. હા, ચોક્કસથી એવું પણ હોઈ શકે. કારણ કે જ્યારે સમાજના કોઈ આગેવાનો, અગ્રણી કોઈ નવનીતભાઈની મુલાકાત લે છે, હોસ્પિટલની અંદર હોય છે, ત્યાં પણ મુલાકાત લે છે, ત્યારે બહાર નીકળીને મીડિયા સામે પણ કહે છે કે ભાઈ સોશિયલ મીડિયામાં તમે રહેવા દો, જે હોય રૂબરૂ આવો, નવનીતભાઈની એકવાર મુલાકાત તો કરો. ભાઈ તમે વિડીયો બનાવીને વિડીયોના મારફતેથી તમે છે ને નવનીતભાઈને આ વિડીયોમાં મેં આ બોલ્યો, નવનીતભાઈને આ સમર્થન દીધું. ભાઈ નવનીતભાઈ તમારો વિડીયો જોતા ન જોતા એ નથી ખબર, પણ એકવાર રૂબરૂ જાવ ને, અને રૂબરૂ જઈને હાલ એના કેવા છે, એની હાલત કેવી છે, શું છે તકલીફ, એને ઈ આશ્વાસન આપવાની જરૂર તો છે. જાજા ભાગી માની લો જાતા જાય છે, કોઈ દૂર હોય તો ન જઈ શકે, પરંતુ સમાજને નામે જે રાજનીતિ થાય છે તે એક ખાલી ઓછી થવી જોઈએ. અને કોઈ પણ માની લો વિડીયો બનાવતા હોય તો એમાં આપણે હરીસો બતાવી છીએ. એ હરીસો આપણે ખાલી આપણું ફેસ જોવો, આપણા ફેસ ઉપર ડાઘ હોય, હરીસો ખોલીએ કોઈ મતલબ નથી. બરોબર ને? હા, એ વાત તમારી સત્ય છે ભાઈ. એટલે કહેવાનું એ અને છે, આવા જે માની લો કોઈ ફેસબુકમાં આખી નોખી પાર્ટી બનાવવાનું કહે છે, અને કોઈ આખું સંગઠન ઉભું કરવાનું કહે છે. સંગઠન તો અત્યારે બધી દરેક જ્ઞાતિમાં છે, પરંતુ સંગઠન બનાવે કોઈ ન્યાય નથી મળવાનો. કોઈ રાજકીય પાર્ટી બનાવશો તોય ન્યાય નહીં મળે, કારણ કે રાજકીય પાર્ટી બનાવશો તો તેમાં બીજા નેતા ઉભા થશે, તમારા ને તમારા સમાજના. અને અત્યારે જે જૂના નેતા છે તે તો ભાજપમાંથી જીત છે કે હાર છે એ તો એના ભાગની વાત છે, પરંતુ તમારા નેતા જે સમાજમાં અત્યારે 2-5 નેતા હોય એથી 10-15 નેતા થશે અને સમાજને અમુકનું વિખેરવાનું કામ કરશે. અને મારું તો કહેવાનું એ જ છે કે જે અત્યારે ભાજપમાં જોડાયેલા છે, બરોબર છે, કોંગ્રેસમાં જોડાયેલા છે, આમ જનતા પાર્ટીમાં જોડાયેલા છે, જે કોળી સમાજના લોકો છે, જે આગેવાનો છે, જે અગ્રણીઓ છે, એ અગ્રણીઓ કામ કરી રહ્યા છે, એમની રીતે કરવા દો. તમે ખાલી અમુક લોકો જે આ વિડીયો બનાવે છે ને એ લોકોને કહેવા માંગુ છું કે ભાઈ તમે ડબલ ઢોલકી ના વગાડો. જે કામ કરી રહ્યા છે સમાજના આગેવાનો બહુ ભવ્યતાથી કામ કરી રહ્યા છે, એમને કરવા દો ને, જોઈ રાખો. કાંઈ વાંધો નહીં અમિતભાઈ, વિડીયો બહુ લાંબો થઈ જાય, 12 મિનિટ ઉપર નથી ગયો. હવે બીજા ભાગમાં બીજો ભાગ. જય માતાજી.